રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે। ધોરણ 12માં 5.35 લાખ પરીક્ષાર્થીઓ છે, જ્યારે ધોરણ 10ના 8.92 લાખ પરીક્ષાર્થીઓ છે કે જે આજે પરીક્ષા આપવાના છે। વિદ્યાર્થીઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળતો હોય છે બોર્ડની પરીક્ષાને લઈને। અને આપને જણાવી દઈએ કે જ્યાં માતા પિતાની પણ હાજરી વિદ્યાર્થીઓ સાથે જોવા મળતી હોય છે। જે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે કેન્દ્રની બહાર કે જ્યાં માતા પિતાની સાથે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી ભરેલા હોય છે કે જ્યારે પરીક્ષાનો પ્રારંભ થતો હોય છે અને આજે પહેલું પેપર છે ત્યારે તો ધોરણ 10 અને ધોરણ 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે ત્યારે કેન્દ્ર ખાતે પણ ચુસ્ત બંદોબસ્ત કરી લેવાયો છે। સીસીટીવીથી નજર રાખવામાં આવશે અને એ સાથે અનેક એવા ઓફિસરો નીમવામાં આવ્યા છે કે જે પણ જ્યાં વર્ગખંડ છે તે વર્ગખંડ પર નજર રાખવામાં આવશે। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં 87 ઝોનમાં વહેંચીને સમગ્ર પરીક્ષાનું આયોજન કરાયું છે। કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તે માટે દરેક બ્લોકમાં સીસીટીવી મારફતે નજર રાખવામાં આવશે। તો આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 14.30 લાખ પરીક્ષાર્થીઓ કે જે આજે પરીક્ષા આપવાના છે ધોરણ 10 અને ધોરણ 12 કે જ્યાં આજે પહેલું પ્રશ્નપત્ર છે અને પહેલા પ્રશ્નપત્રને લઈને આજે વિદ્યાર્થીઓમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને આપને જણાવી દઈએ કે જ્યાં જે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે તે કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। બધાની 10માની પરીક્ષા છે એટલે બસ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ જાતનું ટેન્શન કે કંઈ લેવું નહીં, ઇઝીલી પેપર આપવું અને બસ બીજું કંઈ નહીં કે આમ ઇઝી પેપર હોય, ખાલી ફોકટમાં ટેન્શન લો એના કરતાં આજે ઇંગ્લિશનું પેપર છે એટલે ઇંગ્લિશ બહુ પ્રકારની વધારે તૈયારીઓ છે, બહુ બધી તૈયારી છે। એમાં ખાલી ટેન્શન લેવાનું નહીં, બસ બીજું કંઈ નહીં, પેપર તો ઇઝી જ હોય, ખાલી આમાં टेंशन लेवानु नहीं, टेंशन लो तो भूल जाओ बस। सब कुछ लर्न किया है। क्या रन किया है और किस तरह का पेपर जा सकता है? पेपर तो बहुत अच्छा जाएगा, ग्रामर भी किया है, इंग्लिश के सारे चैप्टर्स किए, सब किया है। अच्छा, घर में किस तरह से तैयारी की अभी तक आपने? हमारे घर में फंक्शन था, उस तरीके से तो बहुत अच्छे से किया है। मेरा सेपरेट रूम और फिर अलग ही अच्छे से किया है। इंग्लिशનું પેપર છે આજે, બધી સારી પ્રિપેરેશન કરી છે અને સારું જ જશે મારા હિસાબથી તો। अच्छा, पेपर सारू जाए एना माटे केवा प्रकारनी तैयारी? મીન્સ એમ તો બધું જ કરી દીધું છે, હવે જે પેપર આવે એના ઉપર। તો વિદ્યાર્થીઓ પણ જ્યારે આજે પહેલું પેપર છે તેને લઈને ઉત્સાહ છે અને કેન્દ્ર પાસે આવી પહોંચ્યા છે ત્યારે સમગ્ર વિગતે વાત કરવા અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આજે વિદ્યાર્થીઓનું પહેલું પ્રશ્નપત્ર છે, ઉત્સાહ પણ છે, કેન્દ્રમાં કેવી સુવિધાઓ કરવામાં આવી છે, કેવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? નરેન્દ્ર જી, ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને રાજ્યના લગભગ 14 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। મહત્વની વાત એ છે કે દર વર્ષે, કારણ કે આપણે જોયું છે કે માર્ચ મહિનાના જે બીજો અથવા તો ત્રીજું સપ્તાહ હોય છે ત્યારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાથી જ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। કારણ કે જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એના હેઠળ આગામી વર્ષોમાં જે છે એ એપ્રિલ મહિનાથી, એટલે કે જે પ્રકારે સીબીએસઈની શાળાઓ ચાલે છે એ પ્રકારે શૈક્ષણિક સત્ર ચાલી શકે એ માટેનો પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આજે આ વખતે પ્રથમવાર બોર્ડની પરીક્ષા છે એ ફેબ્રુઆરીમાં આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે પરીક્ષાર્થીઓ અત્યારે હાલ અહીંયા આવી પહોંચ્યા છે અને એમની સાથે પણ વાતચીત કરી કે તેઓ શું કહી રહ્યા છે। જી, કેવા પ્રકારની તૈયારી કરીને પહોંચ્યા છો આજે? બસ કંઈ નહીં, બધું થઈ ગયું છે, હવે બસ હવે ખાલી એક્ઝામ પતે એટલી વાર છે। તમે કેવી તૈયારી કરી છે અને આપને શું લાગે છે કે પ્રશ્નો અથવા તો પ્રશ્નપત્ર છે એ કેવો પૂછવું પડે, સરળ કે પછી હાર્ડ હોય તો વધારે મજા? ખબર નહીં, હવે આપીએ ત્યારે ખબર પડે। મારા હિસાબથી કરી છે છેલ્લા કેટલાક સમયમાં તૈયારી પૂરતી છે। તે પરીક્ષાર્થીઓ કે જેઓ પૂરતી તૈયારીઓ સાથે આવ્યા છે અને આજે એમના પ્રશ્ન પત્ર અથવા તો 10 વાગ્યાથી પેપરની શરૂઆત થવા માટે જઈ રહી છે અને સૌથી મહત્વની વાત એ છે
કે આ વખતે સીસીટીવીથી સજ્જ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમદાવાદ શહેર ડીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. સાહેબ, વિશેષતા શું છે? કારણ કે દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે ફેબ્રુઆરીમાં તો નહીં પરંતુ માર્ચમાં જે છે એ પરીક્ષા આયોજન કરવામાં આવતી હોય છે. આ વખતે ફેબ્રુઆરીમાં અને પેપર્સની જે તપાસ છે, ચકાસણી, એ પણ પરીક્ષા પૂર્ણ થાય એ પહેલાં શરૂ કરી દેવાના છે. જી બિલકુલ. ગુજરાત બોર્ડની આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે અને પરીક્ષા દર વર્ષ કરતાં લગભગ 15 થી 20 દિવસ વહેલા શરૂ થઈ રહી છે. તો આ મૂળ હેતુ એ છે કે જે સેમિસ્ટર જે છે એટલે કે નવું સત્ર જે શરૂ થાય છે એ સીબીએસઈ હોય કે ગુજરાત બોર્ડ લગભગ સરખા પ્રમાણમાં શરૂ થાય, એમનું પરિણામ વહેલા આવી જાય, રિઝલ્ટ આવી જાય અને જૂન મહિનામાં લગભગ કોલેજો સ્ટાર્ટ થતી હોય છે, એમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પ્રકારનું એક આખું આયોજન જે છે આની પાછળ છે. એટલે ફેબ્રુઆરી એન્ડમાં જ આ વખતે 27 ફેબ્રુઆરીથી આજથી પરીક્ષા શરૂ કરી છે અને મૂળ મુદ્દે દેખા જાય તો પ્રથમ વખત જે બાળકો પરીક્ષા આપે છે એમને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા અમે ઉપસ્થિત રહ્યા છીએ. ઓકે સાહેબ, સીસીટીવીથી સજ્જ અને સુપરવાઇઝરની પણ ગોઠવણી અહીંયા કરી દેવામાં આવી છે. કઈ રીતના આખું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે? જી બિલકુલ. બોર્ડની જે એસઓપી છે એ પ્રમાણે જ તમામ બિલ્ડિંગ જે છે સીસીટીવીથી સજ્જ છે. સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ પણ થાય છે. સીસીટીવી મોનિટર માટે એક સુપરવાઇઝર પણ રાખવામાં આવેલા છે, જેને ધ્યાને લઈ ક્યાં પણ ક્યાંય ચૂક થશે તો તરત જ એના ઉપર જે પ્રકારે શિક્ષા કોષ્ટકમાં છે તે પ્રમાણેની જોગવાઈ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. પરંતુ ખાસ મુદ્દે જોવા જાય તો દરેક સીસીટીવી જે કેમેરા છે એનું દરરોજ કેસેટ જે છે એ મોકલી આપવામાં આવે છે અને એનું વ્યુઇંગ કરવા માટેની કામગીરી પણ સાથે સાથે શરૂ કરવામાં આવેલી હોય છે. અમદાવાદ શહેર ડીઓ આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓને આવકારવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. થોડી વારમાં અમદાવાદ જિલ્લાના કલેક્ટર છે તેઓ પણ અહીંયા પહોંચવાના છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને ફૂલની પાંખડી આપીને આજે શુભેચ્છા આપવામાં આવશે. મહત્વનું છે કે સીસીટીવીથી સજ્જ તમામ કેન્દ્રો કરવામાં આવ્યા છે અને આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ખૂબ મહત્વની વાત એ છે કે પ્રથમવાર, કારણ કે હાઇલાઇટ જો જોવામાં આવે આ વખતની પરીક્ષાની, તો પ્રથમવાર ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર નરેન્દ્ર. તો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે. પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે પહોંચી રહ્યા છે, પરંતુ દરેક બ્લોકમાં સીસીટીવી મારફતે નજર રાખવામાં આવશે. આજે પહેલું પ્રશ્નપત્ર છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે.